જય ભારત। જે પણ મિત્રો લાઈવમાં આવે લેટ થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં, હમણાં ટાઈમ રહેતો નથી એટલે અમુક બાબતોની ચર્ચા કરવાની છે। જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ આપણા ભાઈઓ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો। અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે ખાલી કોમેન્ટમાં જણાવજો, પછી આપણે શરૂઆત કરીએ। કેમ કે જે આપણી નોકરીઓ ખવાય છે તે બાબતે કોઈ હજી સુધી કોઈ રાજકીય પક્ષના નેતાઓ મેદાનમાં આવતા નથી અને દુશ્મનોને એવું થાય છે કે આ બધા ઘોર નિંદ્રામાં સૂતા છે એટલે એને મન ફાવે એમ એની નોકરીઓ આપણે ચાવ કરી આશું, આ કોઈ બોલવાના નથી। એટલે આપણી ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ જોવા મળે છે। તેને લીધે આપણી નોકરીઓ બેફામ ખવાઈ રહી છે અને આપણે કે આપણા આગેવાનો તે બાબતે એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં કહીજો। રાહુલભાઈ બારૈયા, ઓકે। કહેવાનો મતલબ એ છે કે ખાસ ઓબીસી સમાજના જે પણ નેતાઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા છે। સૌથી વધારે વસ્તી કોળી, આહિર, ભરવાડ, રબારી, કોઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક 146 જ્ઞાતિઓનો સમાવેશ જે સમુદાયમાં થાય છે તે ઓબીસી સમાજ આજે પણ ઘોર નિંદ્રામાં સૂતો છે। આપણે વાત કરીએ શિક્ષણની કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, શિક્ષણ હોય તો સમાજમાં કંઈક પરિવર્તન આવે। પણ શૈક્ષણિક જે અધિકારો છે અને શૈક્ષણિક ગેરરીતિઓ જે થાય છે તેને લીધે આપણી નોકરીઓ પર જે તડપ લાગી રહી છે, પછી આપણે એમ કહીએ કે મારો દીકરો 1% રહી ગયો, મારો દીકરો 2% રહી ગયો, 2 પોઈન્ટે રહી ગયો। એનું મૂળ કારણ તમે સમજતા જ નથી। તો પછી તમારા મા બાપે કરેલી મહેનત, તમારા મા બાપે કરેલો તડકા અને ટાઢમાં કરેલી મહેનત અને પાડેલો પરસેવો વ્યર્થ જવાનો અને જવાનો। કેમ કે જ્યારે ક્લાસ 4ની એક કંડક્ટરની નોકરી પણ જો તમારા ભાગમાં આ લોકો આવવા દેતા નથી તો તમે ક્લાસ 1 અને 2ની નોકરી તમે ભૂલી જાઓ છે। આપણા નેતાઓ વ્યસ્ત છે સંગઠનના અધિવેશનના કાર્યક્રમમાં અને એક બાજુ આપણા જ સમાજની નોકરી બેફામ ખવાઈ રહી છે પણ અવાજ ઉઠાવવાળું કોઈ નથી। અને ભાજપમાં જે જાતિવાદી લોકો બેઠા છે જે નેતાઓને આપણા નેતાઓ સલામ ઠોકે છે, તેને ખબર છે કે આ સમુદાયના નેતાઓ અંદરો અંદર ઝઘડવામાં, એકાબીજાને ટાંટિયા ખેંચવામાં, ઓલા કરતાં હું મોટો થઈ જાઉં કે ઓલા કરતાં હું નીચો રહી જાય, એનું પ્રભુત્વ મારા કરતાં વધી જશે કે મારું પ્રભુત્વ એના પ્રભુત્વ કરતાં નીચું ઘટી જશે, તેના ભાગ દોડમાં જ આ બધા પડ્યા રહે છે। એના સમુદાયની નોકરીઓ આપણે મજા આવે તેમ એક ચોક્કસ સમુદાય માટે ફાળવી દેવું તો પણ આ લોકોમાં એવી તેવડ નથી કે આપણી સામું અવાજ ઉઠાવે કે આપણી સામું બોલી શકે। કેમ કે એને ખબર છે કે એના આગેવાનો અધિવેશનના કાર્યક્રમમાં બધા વ્યસ્ત છે। દિલ્હીની ટિકિટો કપાઈ રહી છે, દિલ્હી રહેવા માટેની વ્યવસ્થાઓ થઈ રહી છે, પણ તમારા ભાગની કંડક્ટરની નોકરી પણ ખવાઈ રહી છે। તેના માટે એક પણ આપણા માની અનામી મહાનુભાવો, સુરીલો હાવજો, બરાબર ને, તમે જે પણ ઉપાયો આપો તેટલી ઓછી છે। તે એક પણ હાવજ દીપડા પક્ષ સામે અવાજ ઉઠાવી શકતા નથી। પક્ષ હોય કે વિપક્ષ હોય, વિપક્ષમાં પણ ઓબીસી સમાજના એક પણ ચહેરાઓ હજી મેદાનમાં આવતા નથી અને કોઈ તાણીને કોઈ અવાજ નથી ઉઠાવતું નથી। ભૂપેન્દ્ર પટેલ સામું કોઈ બોલી શકતું નથી, હર્ષ સંઘવી સામું કે શિક્ષણ મંત્રી સામું કે ગૌણ સેવા આયોગ પસંદગી ઉપર કબજો કરીને બેઠેલા હસમુખ પટેલ ઉપર તો કોણ બોલશે?
કહેવાનો મતલબ એ છે કે તમારા બાળકોની નોકરી જેમ થાળીમાં પીરસેલું ભોજન હોય ને તમારી પરિવારમાં તમારા કોઈ તમને ખવડાવતું હોય અને મોઢામાં ન પૂગે ને કોઈ આ તમને ખવડાવતું હોય આંચકી લેતો હોય કે નહીં, એ જ રીતે આ નોકરીઓ તમારી છીનવવાનું કામ થઈ રહ્યું છે. પણ અવાજ ઉઠાવે કોણ? અવાજ ઉઠાવે કોણ? કેમ કે દરેક વ્યક્તિ પોતાનું ઊંચું કરવામાં વ્યસ્ત છે. આજે એક 13 વર્ષ પછી એક ભરતી આવી જુનિયર ફાર્માસિસ્ટની. ખાલી 266 જગ્યાઓ હતી, બરાબર. તો એમાં ઈડબ્લ્યુએસની 10% લેખે 26 સીટો ભાગમાં આવતી હતી, એની 26 ભરી. એટલે 100% અનામત ઈડબ્લ્યુએસ વાળાને આપવામાં આવ્યું. જ્યારે ઓબી સમાજની 60% વસ્તી છે, ઈડબ્લ્યુએસ વાળાની માત્ર 10% વસ્તી છે અને 10% આરક્ષણ મળે છે. આપને કાંઈ વાંધો નથી, બંધારણ એવું કહે કે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર હોવો જોઈએ. 10% આરક્ષણ એને મળે છે, આપને કંઈ વાંધો નથી. પણ જ્યારે 60+ ઓબી સમાજની વસ્તી છે અને માત્ર 70% આરક્ષણ મળે છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. 266 સીટમાંથી આપણા ભાગમાં આવતી હતી 72 સીટો, ભરી માત્ર 63, એટલે 9 સીટો આપણી ખવાઈ ગઈ. અવાજ ઉઠાવવાળું કોણ? તો કે કોઈ નહીં. એ જ રીતે આદિવાસી સમાજની 15% લેખે 39 સીટો ભાગમાં આવતી હતી, માત્ર ભરી 25-14 સીટો ખવાઈ ગઈ. એસી સમાજની 60% લેખે 18 સીટો આવતી હતી, માત્ર ભરી 5 સીટો ખાઈ ગયા. હવે ઓબીસીમાં બહોળો વર્ગ તો કોળી ઠાકોર સમાજ છે, તો એને નુકસાની જાય છે કે નથી જાતી? કહેજો કોમેન્ટમાં. એ જવા દો. કંડક્ટરની નોકરી, બસમાં ટિકિટ ફાડવાની આવે ને કંડક્ટર, બરાબર, એની નોકરી કુલ જગ્યાઓ હતી 4358. કેટલી? 4358 સીટો કુલ સીટો હતી. તેમાં ઓબી સમાજની 27% લેખે આપણા ભાગમાં આવતી હતી 1166 સીટો. કેટલી આવતી હતી? 1166 સીટો આપણા ભાગમાં આવતી હતી. ભૈરી કેટલી ખબર? માત્ર 843 સીટો ભરી. કેટલી ખાઈ ગયા ખબર? 323 સીટો. 323 સીટો ખવાઈ ગઈ. જ્યારે એ જ રીતે ઈડબ્લ્યુએસની 10% લેખે 431 સીટો ભાગમાં આવતી હતી. એની કેટલી ભરી ખબર? 459 સીટો, 28 સીટો વધુ ભરી. એટલે આ કઈ રીતનું આરક્ષણ આપે છે ખબર નથી પડતી. 10% ને 15% આપે, 20% આપે, મજા આવે એમ આપે. જ્યારે 70% ને 60% વસ્તીને 70% આરક્ષણ મળે છે, 70% લેખે ભરતી થતી નથી. અને આપણે મોભિયાની જેમ આગેવાનોના માન સન્માન આપ્યા રાખીએ, પણ એક પણ તડપાવો આમાં બોલવા માટે તૈયાર નથી. હું બધા ઓબી સમાજના નેતાઓની વાત કરું છું. એટલે જેના માપની પાઘડી હોય ને પહેરવાની, જેના માપની પાઘડી હોય પહેરવાની, બરાબર. એટલે એમાં કાંઈ મૂંઝાવાનું નથી. એટલે પછી મારું કરીને જેને ઓઢવી હોય એમાં કાંઈ વાંધો નહીં. નોકરીઓ જાય છે એટલે અવાજ ઉઠાવી છે, બાકી અમને કાંઈ શોખ થતો નથી, બરાબર. એટલે વર્ગ 4ની નોકરી છે એ બસ 323 સીટો આપણી ખવાઈ ગઈ. ભાઈ તમે આઈએએસ, આઈપીએસ, જજ, સચિવ, ઉપસચિવ, નાયબ કલેક્ટર, મામલતદાર, આ બધું તો ભૂલી જ જાઓ. એસપી, ડીસીપી ને, આઈજી ને, પીઆઈ ને, આ બધું તો છે ને મગજમાંથી કાઢી જ નાખો, તમારા છોકરા બનશે એમ. ડોક્ટર, જવા દો. ખાલી આ તો હમણાં જ આ 2-3 દિનમાં જે આંકડા આવ્યા છે ને એની જ વાત કરું. આની પહેલાં તો જેટલી નોકરી ખવાઈ ગઈ છે એ વાત તો અલગ છે, એ વાત તો અલગ છે. બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ, દરેકને સમાનતા મળવી જોઈએ. ઈડબ્લ્યુએસને 100% અનામત મળે છે. આપણું શું?
એને 100% અનામત મળે છે, બરાબર. આપણું શું? કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકતાથી વાકેફ થવું જોઈએ. ઘણા લોકોને એમ થાય, ઘણા આપણા એવા કંઈક આરક્ષણ કાઢી નાખવું જોઈએ. હવે મૂર્ખાઓ, તમે જાઓ 20, 30, 25, 50 વર્ષ કે 150, 200 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે તપાસો તો તમને ખબર પડે કે આરક્ષણ શા માટે બાબા સાહેબ આંબેડકરે 340 આર્ટિકલમાં સૌથી પહેલા ઓબીસી સમાજને આપ્યું. તો તમને ખબર પડે શા માટે આરક્ષણ આપ્યું. જે જ્ઞાતિવાદી લુખ્ખાઓ તમને ભાડે મકાન નથી આપતા ને, સોસાયટીમાં જાઓ તો પૂછે કેવા કોળી, કેવા ભરવાડ, કેવા આહિર, ભાડે મકાન નથી આપતા, દુકાન નથી આપતા. હમણાં તમે જો દલિત સમાજને કેવા હળધૂત કરવામાં આવે છે. જમણવારમાં હમણાં જ કંઈક હમણાંનો જ બનાવ છે. જમણવારમાં થાળી વાટકા લઈને જવાનું, અલગથી જમણવાર. વર્ષો પહેલા જો આપણે આ જ પોઝિશનમાં હતા અને આપણે આ જ રીતે જાતિવાદનો ભોગ બન્યા હતા. અન્યને મળે છે એની તકલીફ નથી, પણ આપણા ભાગનું છીનવાઈ રહ્યું છે એની તકલીફ છે. આપણા ભાગનું જે છીનવાઈ રહ્યું છે એની તકલીફ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી નોકરી વારંવાર જે ખવાઈ રહી છે તેના માટે અવાજ ઉઠાવશે કોણ? બરાબર. એટલે અવાજ ઉઠાવવો પડશે, ગામે ગામ જાગૃતિ લાવવી પડશે. તમારા ગામના લોકોને કહેવું પડશે કે તમે તમારા બાળકોને જે ભણાવવાની મહેનત કરી રહ્યા છો ને એ પ્રમાણે તમારા બાળકને રોજગાર મળશે નહીં, તમને સરકારી નોકરી મળશે નહીં. બરાબર. આ એક ટણપો આવ્યો છે પટેલ નિકુંજ કરીને, ગાળો લખે કેમ કે એના ખાનદાનના આવા સંસ્કારો છે ડોફાના. જોકે આપને એનાથી કંઈ તકલીફ નથી પડતી, તમે તમારે કરો. બરાબર. કેમ કે આ તમારા સંસ્કારો અને તું જે વાંય લગાડે છો ને શબ્દ તમારી જ્ઞાતિનો, જી ખરેખર તો એના લોહીનો કે એના કુળનો નથી, તું સરદારના વંશજ નથી ભણવા. બરાબર. એટલે તારામાં ઓકાત હોય તો તું નંબર નાખ. બરાબર. એટલે આ વાસ્તવિકતા છે, એ બાજુ કોઈ ધ્યાન આપવાનું નથી. કેમ કે ફેક આઈડી લઈને આપણો વિરોધ કરવાવાળા દુશ્મનો, બરાબર, એ આવશે, એનો કાંઈ વાંધો નહીં. પણ કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા સમુદાયને જાગૃત કરવો પડશે, એના સિવાય ઉદ્ધાર નથી. એટલે જે નોકરીઓ તમારી ખવાઈ રહી છે તેના માટે જો અવાજ આપણે નહીં ઉઠાવીએ તો ભવિષ્યમાં આપણે બદતર હાલાકી આપણે ભોગવવી પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈની કંપનીમાં 5, 10, 15 હજારમાં નોકરી કરવા જવું પડશે, કોઈના ભાગ્યા રાખવા પડશે, કોઈના દાડિયા રાખવા જવું પડશે, આ બધું કરવું પડશે. બરાબર. એટલે સમાનતાનો હક આપણે જ્યારે મળ્યો છે, આર્ટિકલ 16 એવું કહે કે નોકરીમાં સમાનતા મળવી જોઈએ, તો સમાનતા તો મળતી નથી. તો આ બાબતે વિધાનસભામાં અવાજ ઉઠાવવો પડે. જે આપણા ધારાસભ્યો ગયા છે એને, જે સંસદ ગયા છે એને સંસદમાં ઉઠાવવો જોઈએ. પણ એક પણ વ્યક્તિ એ બાબતે અવાજ ઉઠાવશે નહીં. કેમ કે એના દીકરાઓને નોકરીની જરૂર નથી, કેમ કે એના દીકરાઓ વિદેશમાં ફરવા જશે, લાડી બાડી, બરાબર, ગાડી બધું બદલશે. અમારા બાબુ દાદા એમ કે એના પગના જોડા પણ બદલશે, પણ આપણું કાંઈ બદલશે નહીં. એટલે આપને કોઈનો વિરોધ નથી, આપણા કોઈ દુશ્મન નથી. પણ કહેવાનો મતલબ એ છે કે શિક્ષણની મોટી આપણે વાતો કરીએ અને શિક્ષણની નોકરીઓ જ્યાં બેફામ ખવાતી હોય અને આપણે જો અવાજ ના ઉઠાવીએ તો કોણ અવાજ ઉઠાવે? જેના ઉપર આપણે આશા રાખીએ ત્યાંથી તો નિરાશા મળે છે, ત્યાં આપને નિરાશા મળે છે. નેતાનું કર્તવ્ય શું હોય? આગેવાનોનું કર્તવ્ય શું હોય? કે પોતાના સમાજને જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવો, એના માટે લડવું. કેમ કે સમાજના મત લઈને તમે ધારાસભ્ય બન્યા છો, સમાજના મત લઈને તમે સાંસદ બન્યા છો, સમાજના મત લઈને તમે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા છો, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો, ઉપપ્રમુખો બન્યા છો, અને કદાચ પેજ પ્રમુખો પણ તમે બન્યા હશો. પણ સમાજની જે મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે અવાજ
કોણ ઉઠાવશે? સમાજની જે નોકરીઓ ખવાય છે, સમાજની જે ગેરરીતિઓ થાય છે, મૌખિક ઇન્ટરવ્યુમાં ખુલ્લેઆમ ઓબીસીના દીકરાઓને જ્ઞાતિવાદનો ભોગ બનાવવામાં આવે છે. લેખિતમાં સારા માર્ક આવ્યા હોય, મૌખિકમાં તેની બાદબાકી કરવામાં આવે છે, છતાં તેના માટે અવાજ ઉઠાવવાનું છે કોઈ નહીં. હમણાં દિલ્હી કાર્યક્રમ છે, 2 કાર્યક્રમ રાખ્યા છે બધાય, પણ એના કરતા ત્યાં જાઓ, આપને કંઈ વાંધો નથી. પણ જે નોકરીઓ ખવાય છે તેના બાબતે એક પોસ્ટ તો કરો બધા, અને જાઓ તો ત્યાં બેઠેલા આગેવાનોને કહેજો કે આ 2 ભરતી નહીં, પેલાની કેટલી ભરતીઓમાં કેટલી નોકરીઓ ખવાણી છે. તમારી પાસે આંકડા ન હોય તો અમને કહેજો, અમે આપશું. કેટલી નોકરીઓ કોળી, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, મિસ્ત્રી, દેવી પૂજક, સથવારા, પ્રજાપતિ, ચૌધરી, આ દરેક લોકોની નોકરી બેફામ ખવાય છે. SC ST ની ખવાઈ રહી છે. તો તેના માટે અવાજ કોણ ઉઠાવશે? કે માત્ર અંદર લડવાનું, ઝઘડવાનું અને દુશ્મનો રાહ જોઈને દાંત કાઢે. પછી તમે એમ કહો કે અમને મુખ્યમંત્રી નથી બનાવતા, ગૃહમંત્રી નથી બનાવતા. આમાં હું કટોલામાંથી બનાવે, અંદર બાંધવામાંથી નવરા નથી થતા. એને ખબર છે કે આ મુખ્યમંત્રી લાયક નથી. એ લોકોને ખબર છે કે આ મુખ્યમંત્રી લાયક નથી. સમાજ તો ઘણા બધા છે, એ સમાજના નેતાઓ તો અંદર નથી ઝઘડતા. અને આપણે ઢોલ નગારા વગાડી આખા ગામ ગધેડો કરીએ છીએ. અને મીડિયાવાળા મજા લે, પક્ષવાળા મજા લે. ઇજ્જત જાય કોની? સમાજની. કોની ઇજ્જત જાય? સમાજની. ઋતિકભાઈ મકવાણાએ એક મસ્ત જવાબ આપ્યો હતો. અખિલ ભારતીય કોળી સમાજ એક ટ્રસ્ટ છે, અને ટ્રસ્ટમાં જે લોકો જોડાણા હોય આ એની સમસ્યા છે. આખા સમાજને એના કંઈ લેવા દેવા નથી. સમજાય છે? એ સંગઠન સાથે જે લોકો જોડાયેલા છે તો એ સંગઠનની આંતરિક વિવાદ છે. એમાં આખા સમાજને જોડવો વ્યાજબી નથી અને નથી. આ તો થાય છે કેવું? સંગઠન બને ને સંગઠન આખા સમાજ હારે તમે ઉપર લેવલે પહોંચો, ધારાસભ્ય, સાંસદ, મંત્રી, સંત્રી, મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર આવું બનો, અને કોઈ સંગઠન સાથે જોડાયેલા હોય એટલે પક્ષો એવું વિચારે, મીડિયાવાળા એવું વિચારે કે આ તો આખો સમાજ આ સંગઠનમાં છે. એટલે સમાજ કોઈની જાગીર આજ પણ નથી અને કાલ પણ નથી. સમાજ સ્વતંત્ર છે, સમાજ આઝાદ છે. સમાજની જેટલી બધી ચિંતા થતી હોય તો સમાજની નોકરીઓ ખુલ્લેઆમ ખવાઈ રહી છે, તો તેના માટે 2 શબ્દ બોલવું જોઈએ, તેના માટે અવાજ ઉઠાવવો જોઈએ, તેના માટે કોલર ઊંચો રાખી વિધાનસભા કે લોકસભાના ટેબલ ખખડાવીને તમારા સમાજના હક અધિકારો માટે બોલવું જોઈએ. એટલી નોકરીઓ ખવાય છે, 323 કંડક્ટરની ખવાઈ ગઈ, તે કટ તો આપણે જ થઈ ને. તો એના માટે અવાજ ઉઠાવશે કોણ? અમે તો કંઈ ધારાસભ્ય નથી કે વિધાનસભાના ટેબલ તોડી નાખીએ. અમે કંઈ ધારાસભ્ય કે સંસદ છે નહીં, નકર ટેબલ તોડી નાખીએ. બરાબર? ટેબલમાં તિરાડો પડે તો જ બકે. સમજ્યા? કેમ કે આગેવાનનું કામ છે સમાજના હક અધિકારો માટે અવાજ ઉઠાવવાનો. સમાજને જ્યારે અન્યાય થતો હોય, સમાજની નોકરીઓ ખવાતી હોય, સમાજના વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિ થતી હોય, અને જો આગેવાન ન બોલે ને તો એના જેવો માય કાંગલો કોઈ ન કહેવાય. સમાજને એને ચિંતા નથી. એના માટે જે શબ્દો તમે વાપરો એ ખોટા નથી. બોલવું પડે. ઘણા સમયથી મૂકી દીધું કે ભાઈ નથી બોલવું, પણ થાય છે એવું, વર્ષો પહેલાં અમારા જે શબ્દો હતા, જે ઘણા વર્ષથી અમને ઓળખે છે અને ખબર છે કે આપણા શબ્દો કેવા હતા. અમે એ દિશામાં જવા માંગતા જ નથી કે આપણી રીતે કોઈને તકલીફ થાય અને આપણી રીતે કોઈ આપણા સંબંધ બગડે, એ આપણે કરવા માંગતા નહોતા. એટલે આપણામાં થોડુંક ચેન્જીસ કર્યું કે ભાઈ આપણે બને ત્યાં લગી કોઈ હારે સંબંધ ના બગડે, બધા હારે સંબંધ રાખીએ. બરાબર?
બધાનો ટેકો લઈને આપણે આગળ વધવાનું વિચારીએ, સમાજ માટે અવાજ ઉઠાવવાનું કરીએ, પણ જો એવો સહકાર મળતો નથી. આગળી ચિરાગ ઝાલાને રોકવો હોય તો ભાજપ પક્ષના નેતાઓ એમ કે આને તમારે અટકાવવાનો છે, એટલે આપણી પાછળ શિકારી કૂતરાઓની જેમ આખી ફોજ જેમ તૂટી પડે ને એમ આપણી ઉપર છોડી મૂકે, જાઓ આને પાડો ગમે એમ કરીને. આપણે અટકાવવા હોય ને તો પક્ષવાળા ઓર્ડર કરે કે આને અટકાવો તમે, આ આપણા માટે આવી છે, આપણને નુકસાન પહોંચાડશે. તો આ જ ભાજપ પક્ષના નેતાઓને હું કહેવા માંગુ છું કે અત્યારે અખિલ ભારતીય કોળી સમાજમાં સૌથી વધારે ભાજપ પક્ષના નેતાઓ છે. હીરાભાઈ ભાજપમાં છે, કુંવરજીભાઈ ભાજપમાં છે, ઝંખનાબેન ભાજપમાં છે, કનુભાઈ ભાજપમાં છે. લગભગ નામચીન જેટલા પણ ચહેરાઓ ભાજપના છે. તો ભાજપના મોવડી મંડળને હું બે હાથ જોડીને વિનંતી કરું કે તમારું કાંઈ હાલતું હોય તેમાં સમાધાન કરાવો, તેમાં સમાધાન કરાવો, જેથી કરીને હાસ્યાસ્પદ રીતે આ કોળી સમાજ હાસ્યમાં ધકેલાય નહીં. કેમ કે મીડિયાવાળા તે જ ચગાવે છે કોળી સમાજના બે ભાગલા, સમાજના આગેવાનો આવે ભાગલા. વિચાર કરો, સમાજને કાંઈ લેવા દેવા નથી, સમાજના બે ભાગલા. એટલે આ વસ્તુ યોગ્ય નથી થઈ રહી. સમજવું પડશે, વાટાઘાટો કરવા પડશે. કેમ કે મીડિયા આખી ગુજરાતમાં આપણી જે નકારાત્મક જે વલણ, જે વાતો થઈ રહી છે તે આપણા સમાજ માટે નુકસાનકારક છે. તમને એમ થતું હોય કે ભાજપ પક્ષમાં તમને કેમ હોદ્દા નથી મળતા, તો એનું મેઇન કારણ આ જ છે. આ હું સ્પષ્ટ શબ્દમાં કહું છું. જેને ખોટું લાગે તોય ઠીક છે, સારું લાગે તોય ઠીક છે. કેમ કે અમે તો તમારા માટે લડવા માટે તૈયાર છીએ. કેમ કે અમારા સમાજનો મુખ્યમંત્રી નથી બનતા, એના માટે ગામે ગામ, તાલુકે તાલુકા જઈ અમારી ટીમ, પછી પિન્ટુભાઈ હોય, ચિરાગ ઝાલા હોય, લાલજીભાઈ હોય, કે અમારી સમગ્ર ટીમ હોય, ખુલ્લેઆમ અવાજ ઉઠાવીએ છીએ ને ખુલ્લેઆમ આ સરકાર સામે બાયો ચડાવીએ છીએ. કોના માટે? તો આ સમાજ માટે અને તમારા માટે. પણ તમે હાથે કરીને ઓલા લોકોને એવું બતાવો છો કે આમાં એકતા છે નહીં. એટલે મને નથી લાગતું કે આમ નામ રહ્યું તો કદાચ તમને મુખ્યમંત્રી બનાવે, ગૃહમંત્રી બનાવે, ઉપમુખ્યમંત્રી બનાવે કે પ્રદેશ પ્રમુખ બનાવે. આમ નામ રહ્યું તો તમારી ટિકિટ કાપી નાખશે. તમે અપક્ષમાં પણ જીતશો ક્યારે? સમાજના હક અધિકારો માટે અવાજ ઉઠાવશો તો. બાકી એક વાર ટિકિટ કપાણી તો અપક્ષમાં ઉભા રહેજો, સમાજ તમને મત આપે તો કહેજો, કોઈ નહીં આપે. કે સમાજ ઉપર ધોકા પડે છે, તમે સમાજ ઉપર 300 હાથ થાય છે. આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય, પાટીદાર સમાજના, ક્ષત્રિય સમાજના, આપણા લટકે છે, જે આમ લટકે છે. આમ સમાજની મૂળભૂત સમસ્યાઓ ત્યાં છે, એનું કઈ નિરાકરણ છે નહીં, એનું કઈ નિરાકરણ નથી. એટલે આ વાસ્તવિકતા છે. બરાબર, ઘણા સમયથી એવું લાગે કે ભાઈ આપણે નથી ખુલીને મેદાનમાં રહેવાતું નથી. હુકામે નથી રહેવાતું, એનું મેઇન કારણ એ છે કે જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે ને આપણા સમુદાયની જે નોકરીઓ ખુલ્લે આમ ખવાઈ રહી છે ને એની વેદના બોલે છે. નકર અમારા કોઈ દુશ્મન આજે નથી ને કાલે નથી ને ભવિષ્યમાં પણ નથી, પણ આપણા હકનું છીનવાઈ રહ્યું છે એટલે અમને વેદના છે, એટલે અમારે ખુલીને બોલવું પડે. બાકી કાંઈ શોખ થતો નથી. જો આમ આવીને 2-5 લુખાઓ ગાળો દે છે, બોલો, ફેક આઈડી બનાવીને આમ જ ગાળો લખે છે ને બોલે છે. તમને હું શોખ થાય છે હે લોકો આરે દુશ્મની કરવાનો? પણ નહીં, અમારા સમાજનું અહિત થાય છે, અમારા સમાજના હક અધિકારો છીનવાઈ રહ્યા છે. સમાજના સૌથી વધારે મકાનોનું ડિમોલેશન થઈ રહ્યું છે. સૌથી વધારે ઓબીસી, એસસી, એસટી સમાજના જ મકાનો પડ્યા છે આ ગુજરાતમાં. મહુવામાં હાલે છે જે ખેડૂતોનું, જો એમાં સૌથી વધારે જમીનો કોડીને જ છે. સુરેન્દ્રનગરમાં જ થાય છે, ત્યાં જમીનો કોડીની. એટલે બધી જગ્યાએ છે ને આ જ રીતે. બરાબરમાં જગદીશભાઈ ચુડાસમાએ લખ્યું અંધેરી નગરીને ગંડુ રાજા. એમાં કાંઈ ખોટું નથી. બરાબર, કોઈ જાતનું એમાં કાંઈ ખોટું નથી.
અંધેરી નગરી ને ગંડુ રાજા. બરાબર, રાજાઓને જેવા બનાવી લીધા આપણે આપણા સમાજમાંથી. જેનો પોપટ છે ને, પોપટ બોલતોય નથી અને ઉઠતોય નથી, આવી હાલત થઈ ગઈ. એટલે જેના ઉપર આપણે આશા છે તો એ જ આપણા હક અધિકારો માટે બોલતા નથી, તો આપણે શું કરવું એમ. એ લોકો ઉપર આમ ચોકડી મારવી, હજી તો અમને એમ થાય કે અમારા નેતાઓને નુકસાન નથી પહોંચાડવું, બરાબર. પણ હવે આપણે જ ચૂંટાઈને મોકલે નીચ સમાજ માટે અવાજ ન ઉઠાવે તો એ લોકોને મોકલીને કામનું શું ભાઈ? હે, એનો વિકાસ થાય, સમાજનો કાંઈ વિકાસ નહીં થાય. એનો વિકાસ થાય, સમાજનો કોઈ પણ જાતનો વિકાસ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. જ્યાં સુધી સમાજ જાગૃત નહીં થાય, ખોટાને જ્યાં લગી ખોટા નહીં કહો, બરાબર, દોસ્ત કોણ છે દુશ્મન કોણ છે એની પરખ તમે નહીં સમજો, ત્યાં સુધી તમારી બેફામ નોકરીઓ ખવાતી રહેશે. આ ગુજરાત ઉપર અંદાજિત દેવું 3.5 લાખ કરોડ ને પૂગવું આવ્યું છે. 3.5 લાખ કરોડ આ ગુજરાતને દેવું. પછી તમે એમ કહો મોંઘવારી વધે, મોંઘવારી ટેક્સ આપણા ઉપર જ છે, આપણા કમરે જ દામ છે. આવકમાં કાંઈ નહીં, જાવક વધારે, એમાં શું કરશો તમે? અંધેરી નગરી ને ગંડુ રાજા, બરાબર. રાજા એવા બને છે કે ચોક્કસ સમુદાયના બને છે, ચોક્કસ સમુદાયનો વિકાસ કરે છે, બરાબર. આવું કેમ ભાઈ? અમુક ચોક્કસ સમુદાયના લોકો આઈએસ આઈપીએસ અધિકારી બને, જજ બને, ડોક્ટરો બને, સર્જન બને. અમુક ચોક્કસ સમુદાયોના શિક્ષણ ધામ બને, યુનિવર્સિટીઓ બને. આપણે શું કરવાનું ભાઈ? હે, તન તોડ મહેનત કરી કોળી સમાજના પરિવારો પોતાના બાળક બચ્ચાઓને ભણાવવા માટે તન તોડ મહેનત મજૂરી કરે છે. અને જ્યારે એનો દીકરો શિક્ષિત થાય છે, નોકરીની તૈયારી કરે છે, એક્ઝામ આપે છે, અને સીટો તો કાપી નાખે. અત્યારે ઓબીસીનું કટઆઉટ તમે જો હાઈ લેવલનું જાય છે. એનું કારણ શું? કેમ કે વસ્તી પ્રમાણે આપને આરક્ષણ નથી મળતું. 1000 સીટે આપણા ભાગમાં 600 સીટ આવી જોઈએ કે 500 સીટ આવી, એની જગ્યાએ માત્ર 270 સીટ આવે. 270 સીટ તો ભરાતી જ નથી. 70% લેખે તો ભરતી જ નથી થતી. 1 થી 270નું મેરિટ જો 270 લગી ઉમેદવારનું મેરિટ જોવાનું હોય તો તમારું મેરિટ ઊંચું જ જવાનું છે. જો 1 થી 600 સુધીનું મેરિટ જોવાતું હોત તો તમારું મેરિટ જાય નીચે. અને અમુક લોકો નીકળ્યા છે વર્ગીકરણ કરો, વર્ગીકરણ. હું હાલી નીકળ્યા છો? વર્ગીકરણ કરવું છે, હિતાયુમાં એને વર્ગીકરણ કરવું છે. શરમ કે કોઈ જાતનું ગણિત એનામાં છે કે નથી મને ખબર નથી પડતી. હિતાયુમાંથી તમારે વર્ગીકરણ કરો, તમારું કટ ઓફ નીચું વહી જાય. એ તો હિતાયુમાંથી ને ઓછા થાય. 125 જ્ઞાતિને 20%માં નાખશે, બીજી જ્ઞાતિઓ આપણી વિરોધી થઈ જાય. તમારે સમાજનું ભલું કરવું હોય તો વસ્તી પ્રમાણે આરક્ષણ માગો કે ઓબીસી સમાજની વસ્તી પ્રમાણે એને આપો. હમણાં વસ્તી ગણતરી થાય છે, ઓબીસીની કોલમ આપી પણ કાસ્ટની કોલમ આપી નથી કઈ જ્ઞાતિનો છે. શું કામે ખબર પડીએ કોળી કેટલા છે, આહિર કેટલા છે, ભરવાડ કેટલા છે, માલધારી કેટલા છે, દેવી પૂજક કેટલા છે, તો તકલીફ પડીએ. કેમ કે 1-2% લોકોનું રાજ છે. કેમ કે આ ગુજરાતમાં જેના 2% મત છે તેના 8 વખત મુખ્યમંત્રી બની ગયા. હે, તો ગામને ખબર ન હોય, ગામ કઈ હું બુદ્ધિ નથી બીજા સમાજમાં કે 2% જેના મત છે એ 8 વખત મુખ્યમંત્રી બની ગયા, એટલે કોલમ નથી આપી. સમજ્યા? સરકાર આપણી નથી, સરકાર એની છે. એટલે મજા આવે એવી કોલમ રાખે, મજા આવી કોલમ કાઢી નાખે. એટલે આ વાસ્તવિકતા છે. એટલે હાલની જે પણ રાજકીય પક્ષો છે, ભાજપ, કોંગ્રેસ, આ બી બધી પ્રાઇવેટ કંપની છે. એના માલિકો 2-3%ના, બરાબર ને? સમજી જાજો કોણ છે. ચોખવટ કરવાની જરૂર નથી. એટલે મજા આવે એવી ગેરરીતિઓ કરશે, વસ્તી ગણતરીમાં મજા આવે એવી કોલમ રાખશે, મજા આવી કોલમ કાઢી નાખશે. મને હમણાં ઘણા લોકોના મેસેજ આવ્યો, ચિરાગભાઈ તમે કંઈ લેખિત કે આપો નહીં કે કલેક્ટરને આપણે વિધાનસભા જે ધારાસભ્યો છે એને મોકલી. મેં કીધું જેની સરકારમાં પરિપત્ર બને છે તો એ નેતાઓને ખબર નહીં હોય કે આ પરિપત્ર બન્યો, વસ્તી ગણતરી થાય છે, તેમાં કઈ કોલમ છે કઈ નથી, અને બધી ખબર છે ભાઈ. તમને શું લાગે આપણે કાગળિયું ફરફરિયું મોકલીએ તો અહીંયા આપણી વાત માને? કાંઈ નહીં માને. એના બાપની સરકાર છે, મજા આવે એમ કરશે.
આપણે મજા એમ કરો ને તો આપણા બાપની સરકાર બનાવવી પડશે. બાકી કાગળિયા ગમે એટલા મોકલજો, ખૂણામાં પડ્યા રહેશે પસ્તીમાં, એનું કાંઈ થાય નહીં. બહુ આપ્યા છે ભાઈ આવેદન, બહુ એટલે બહુ અતિશય આવેદન આપ્યા છે, સમય શક્તિ બધું વેડફીને. આ બંધ કરો અને આ લોકોને પાડી દો મતપેટીમાં, તો જ તમારું કલ્યાણ થાય. બાકી તૈયાર રહેજો, જેથી તમારા દીકરાની નોકરી જેથી ખવાય ને તેથી તૈયાર રહેજો. કેટલી હોય વીએ હો થાય. અને આ મારા શબ્દો ને શિક્ષિત વ્યક્તિ હોય ને પૂછજો, શિક્ષિત તમારા ગામનો, તમારા કુટુંબનો, તમારા પરિવારનો કોઈ શિક્ષિત યુવાન હોય જે સરકારી નોકરીની તૈયાર કરે, જે ગવર્મેન્ટ કર્મચારી છે એને પૂછજો કે ચિરાગભાઈ જે શબ્દો બોલે છે એટલે કેટલા અંશે સાચા છે ને કેટલા અંશે ખોટા છે. એ સાચી વાત કરે છે ખોટીને પૂછજો, તો તમને ખબર પડશે. આવે છે ભાઈ શિક્ષિત ગવર્મેન્ટ કર્મચારીઓના પણ ફોન આવે છે, ચિરાગભાઈ લડત ચાલુ રાખજો, તમે જે દિશામાં જાઓ છો સાચી દિશા છે. પછી પીએસઆઈ હોય, પીઆઈ હોય, એએસઆઈ હોય, મામલતદાર કક્ષાના અધિકારીઓ આવે જ છે, ફોન કરે જ છે, સહકાર પણ આપે છે. સહકાર નથી મળતો તો ઓબીસીના નેતાનો, સમજાય છે? ઓબીસીના જે રાજકીય નેતાઓ છે ને તેનો સહકાર મળતો નથી. બાકી દુશ્મનોને છે ને ઘૂંટણીએ પાડી દઈએ એટલી તાકાત તો ધરાવીએ છીએ. પણ આપણા જ નડવા આવે તો કેવા કોને જવું? આપણા જ નડવા આવે તો કેવા કોને જવું? એમ કે પક્ષને સામે બહુ ના બોલતા તો અમે સપોર્ટ નહીં કરીએ તો શું કરવું? હે, બીજા તો લુખા આવે બધા હેરાન કરવા, આપણા. બાકી જેની સામે બાયું ચડાવી છે ને દુશ્મનો કોઈ નથી આવતા. એટલે આ વાસ્તવિકતા છે. એટલે જો તમને સત્યતા લાગતી હોય તો દરરોજ પોસ્ટ મૂકીએ છીએ, સમાજના ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો, સમાજને વાસ્તવિક જાગૃત કરો. અને દોટ એ જગ્યાએ મૂકજો જ્યાં સમાજને ફાયદો હોય, સમજાય છે? દોટ એ જગ્યાએ મૂકજો જ્યાં સમાજને ફાયદો હોય. તમારી સમય શક્તિ એવી એક પણ જગ્યાએ ન વાપરતા જ્યાં માત્ર તમારો ઉપયોગ થાય. બીજું છેલ્લી વાત કહીને મારી વાતને વિરામ આપું કે હમણાં 14 તારીખે કોળી સમાજનું એક ગીત આવી રહ્યું છે. કોળી સમાજની વાત જ ના થાય તો હું સ્પષ્ટતા કરી દઉં કે તમે ઘણા બધા ગીતો સમાજના એવા હશે, જોયા હશે. આ ગીત કંઈક અલગ છે. આ માત્ર સીન સપાટા કે વાહ વાહી માટે નથી, એના જે શબ્દો છે તે મહત્ત્વના છે. આ ગીતના શબ્દમાં સમાનતાની વાત કરી છે, હક અધિકારની વાત કરી છે, વટ વચનની વાત કરેલી છે, બંધારણની વાત કરેલી છે. સમાજને વાસ્તવિકતા તરફ લઈ જવા માટેનું આ ગીત બનાવેલું છે. એને સપોર્ટ કરશો, માત્ર સિક્કા પાડવા માટે નહીં. ગીતના શબ્દો ઉપર ભાર મૂકજો અને આ ગીત ઘર ઘર સુધી પહોંચે. 14 તારીખે રિલીઝ થવાનું છે. ઇન્સ્ટાગ્રામ ને જેટલી પણ એપ છે એમાં આ ગીતની રીલ્સ, બરાબર, સોંગ એ બધા એપ્લિકેશનમાં આવી ગઈ છે. તો તમે એમાં ગીત પણ બનાવી શકો. પણ એના જે શબ્દો છે એ શબ્દો ઘર ઘર સુધી પહોંચે તેના માટે આ ગીત બનાવેલું છે. તો તેમાં પણ સહકાર આપજો. HK ડિજિટલ સ્ટુડિયો ભાવનગર, જે 2 લાખ ફોલોવર્સ ધરાવે છે, અમારા કમલેશભાઈ વેગડ, બરાબર, એમની ઈચ્છા હતી કે ચિરાગભાઈ એક ગીત બનાવીએ, બરાબર. અને એ ગીત બહુ સરસ મજાનું શૂટિંગ પણ કરેલું છે, મસ્ત સાઉન્ડ, રિધમ, બરાબર, મ્યુઝિક આપેલું છે. તો ખૂબ જ સુંદર મજાનું ગીત છે. આવતા રવિવારે 14 તારીખે તે રિલીઝ થવાનું છે. તો બધા સાથ સહકાર આપજો અને આ ગીતના શબ્દો ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો. બસ વધારે વાત નહીં કહેતા, ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત. આભાર.